સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ઢાંડવ ગામમાં વન્યજીવને ઝંઝોડીને રાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. ગામની કેનાલ નજીકથી 5 નીલગાયોની હત્યા થયાના અવશેષો મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સરપંચ દ્વારા તાત્કાલિક વન વિભાગને માહિતી આપવામાં આવી હતી, જેને પગલે વન વિભાગ તેમજ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સવારે આશરે 7 વાગ્યાની આસપાસ ઢાંડવ ગામના સરપંચને કેનાલ પાસે શંકાસ્પદ રીતે પડેલા અવશેષોની જાણ થઈ હતી. તપાસ કરતા આ અવશેષો નીલગાયના હોવાનું સ્પષ્ટ થતાં સરપંચે વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જાણ મળતાની સાથે જ 112 ઇમરજન્સી ટીમ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર તપાસ દરમિયાન નીલગાયની ચામડા અને હાડપિંજર મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા તમામ અવશેષો એકત્રિત કરી પશુ ચિકિત્સકની મદદથી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અંદાજે 5 જેટલી નીલગાયોની હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટનાને લઈને વન વિભાગે વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે આરએફઓ સતીશ પરમારે જણાવ્યું હતું કે ઢાંડવ ગામના સરપંચનો ફોન મળતા જ અમે ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ફક્ત નીલગાયની ચામડા અને હાડપિંજર મળ્યા છે. ગામ લોકોના કહેવા મુજબ નીલગાયોને ફાયરિંગ કરીને અથવા તો અન્ય કોઈ હથિયાર વડે મારવામાં આવી હોઈ શકે છે, પરંતુ હત્યાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકત સામે આવશે. આ ગુનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓકે સાહેબ, શું કહેશો? નીલગાયની હત્યા થઈ છે. આ નીલગાયની હત્યા બાબતે આજે સવારે જ સરપંચ ઢાંડવનો ફોન આવ્યો હતો મને, અને એ બાબતે અમે સ્થળ ચકાસણી કરી તપાસ કરવા માટે આવ્યા તો ફક્ત અમને ચામડા અને એનું કંકાલ જોવા મળેલું, અને 5 જેટલી નીલગાયોનું હત્યા થઈ હોય એવું જાણવા મળેલ છે સ્થળ ચકાસણી કરતાં. અને એમાં ગામ લોકોના કહેવા મુજબ ફાયરિંગ કરીને કે કોઈ અન્ય હથિયારો વડે એની હત્યા કરવામાં આવે છે, પરંતુ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયેલ નથી. અને પશુ ચિકિત્સકને બોલાવીને એનું પીએમ રિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને જે કોઈ ગુનાકીય કૃત્ય થયેલ હોય તો ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ઘટનાની ગંભીરતા જોતા દિયોદર ડીવાયએસપી શિલ્પા ભરાઈ પણ પોલીસ ટીમ સાથે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમે સ્થળ મુલાકાત લીધી છે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી છે. હાલ તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા થશે. વન વિભાગ સાથે સંકલન રાખીને પોલીસ તંત્ર તરફથી તમામ જરૂરી સહયોગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નીલગાય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સુરક્ષિત પ્રાણી છે. આવી ઘટનાએ વન્યજીવનની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તપાસમાં સાચા આરોપીઓ ઝડપાઈ અને તેમને કડક સજા મળે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ગઈકાલ તારીખ 5/1/2026ના સવારે 7 વાગ્યાની આસપાસ કોઈ એક સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ હતી, અને 112ની ટીમ ત્યાં પહોંચેલી હતી, અને એ સાથે જ ત્યારે આરએફઓની ટીમ પણ એ જગ્યા ઉપર હાજર હતી. અને દિયોદર તાલુકાનું ઢાંડવ ગામ, તેના કેનાલની બાજુમાં આવા નીલગાયના હોય એવું અવશેષો હોય એવું જણાઈ આવતું હતું પ્રાથમિક દ્રષ્ટિએ. એટલે વન વિભાગ પણ ત્યાં હાજર હતો, અને તેમને એ તમામ અવશેષોમાંથી કલેક્શન કરી અને એમને તપાસ અર્થે તથા પીએમ માટે આગળ ઉપર મોકલી આપેલ છે. અને આ જે સમગ્ર ઘટના છે તેની તપાસ વન વિભાગના આરએફઓ સતીશ પરમાર સાહેબ અત્યારે કરી રહ્યા હોય, અને હાલ આજના દિવસે અમોએ ખુદ પણ એ જગ્યા ઉપર જઈ અને ત્યાંની વિઝિટ લીધેલી છે, અને સ્થાનિક લોકો સાથે પણ આ બાબતે વાતચીત કરેલી છે કે તેઓ આ બાબતે શું કહેવા માગે છે. હાલ તો એ તપાસ અર્થે ચાલુ છે, એટલે તપાસમાં આગળ ઉપર પીએમ નોટ આવ્યા બાદ ખબર પડશે કે શું વસ્તુ છે. અને આ બાબતે અમે આરએફઓ સતીશ પરમારનાઓ સાથે પણ વાત કરેલી, અને એમને પણ અમે કહેલું છે કે પોલીસ તંત્ર તરફથી વન વિભાગને સમગ્ર પ્રકારની મદદ માટે કાર્યવાહી કરવામાં આવશે, અને વન વિભાગ આ કાર્ય કરે છે તો તેમને પોલીસ તંત્ર મદદરૂપ થશે. અને ખૂબ સંવેદનશીલ આ બાબત હોય એટલે આપણે સંવેદનશીલતાથી આ બાબતે સ્પષ્ટપણે કાર્યવાહી કરવાની થશે. બનાસકાંઠા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને આજે મોટો એલર્ટ સર્જાયો હતો. પાલનપુર સ્થિત બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં અચાનક ધમકીભર્યો ઈમેલ મળ્યાની માહિતી સામે આવતા જ ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાત્કાલિક કાબુ સંભાળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કલેક્ટર કચેરીને બોમ્બ અંગેની ધમકી મળ્યાની શંકા ઉઠતા જ સુરક્ષાના ભાગરૂપે કલેક્ટર કચેરીમાં કાર્યરત તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલિક બહાર નીકાળવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસે સમગ્ર કલેક્ટર કચેરીને ફરતે ઘેરાબંધી કરી હતી અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કલેક્ટર કચેરીના દરેક ખૂણાની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કચેરીના રૂમો, કોરિડોર, પાર્કિંગ વિસ્તાર સહિત સમગ્ર પરિસરમાં ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહીને સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ તેમજ રાજ્યના સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચ સહિતના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. આ તમામ ધમકીઓ એક જ પેટર્ન મુજબ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ધમકી RDXથી વિસ્ફોટ કરવાની હોવાનું જણાવી LLT લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઈલમના નામે મોકલવામાં આવી હતી, જેના પગલે રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં મળેલી ધમકી પણ આ શ્રેણી સાથે જોડાયેલી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ આગળ વધારી રહી છે. હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે જિલ્લામાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ઓરીના શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ સંપૂર્ણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ ટીમો દ્વારા છેલ્લા 2 માસથી સમગ્ર જિલ્લામાં વ્યાપક સર્વેલન્સ અને નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ધાનેરા પંથકમાં કુલ 37 ઓરીના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે, જેમાંથી 9 કેસ પોઝિટિવ હોવાનું નિદાન થતાં આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ તબક્કે છેલ્લા 2 મહિનાથી જિલ્લામાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને 9 માસથી 5 વર્ષ સુધીના બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કુલ 25,919 બાળકોની તપાસ કરવામાં આવી છે, જેમાં તેમના સ્વાસ્થ્યની સ્થિતિ, રસીકરણ અને ઓરીના લક્ષણો અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. ઓરીના ફેલાવાના અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે અને તપાસ કામગીરી પણ સઘન રીતે ચાલુ રાખવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર ઘર જઈ બાળકોમાં તાવ, ચાંદા, શરીર પર લાલ ચકતા, આંખોમાં પાણી આવવું જેવા લક્ષણોની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો ત્યાં તાત્કાલિક સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગે જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે જો કોઈ બાળક કે વ્યક્તિમાં ઓરીના શંકાસ્પદ લક્ષણો દેખાય તો તેને અવગણવા નહીં અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે સંપર્ક કરવો. સમયસર સારવાર અને યોગ્ય તકેદારીથી ઓરી જેવા ચેપજન્ય રોગને નિયંત્રણમાં રાખી શકાય છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનું મહત્વ પણ સમજાવવામાં આવી રહ્યું છે અને રસીથી વંચિત બાળકોને આવરી લેવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા લેવાઈ રહેલા આ પગલાંમાંથી ઓરીના સંભવિત ફેલાવાને અટકાવી લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે. દરેક બાળકને ઘરે જઈને તપાસ કરવા માટે અમે દરેક ગામના અંદર ટીમો તૈયાર કરી છે અને જે ઘરે ઘરે જઈ ને તાવ ને રેશ જેને કહેવાય, શરીર ઉપર લાલ જે ચકામા ટાઈપ થાય એવું અને શરદી સરકમ હોય તો એવું, આવા દર્દીઓને શોધે એને આપણે શંકાસ્પદ કહી શકાય. તો આવા દર્દીઓને કન્ફર્મ કરવા માટે આપણે એનું સેમ્પલ લેવામાં આવે. અત્યાર સુધી આપણે છેલ્લા 2 મહિનામાં 37 એવા શંકાસ્પદ કેસ નીકળ્યા છે જેને આપણે કદાચ ઓરીની શક્યતાઓ થાય તો આપણે આ તમામ 37ના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે મોકલ્યા છે. તે પૈકીના 9 સેમ્પલ પોઝિટિવ આવેલા છે. વિકાસની વાતો કરતી સરકારના દાવાઓ પર તમાચો મારતા દ્રશ્યો વાવ થરાદ વિસ્તારના વાવ તાલુકાના માળકા ગામમાંથી સામે આવ્યો છે. પ્રશ્ન એ છે કે શું આ છે ગુજરાતનું મોડલ? શું આ છે વિકાસ? માળકા ગામના પ્લોટ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી અંદાજે 60 પરિવારો ગટર સમાન ગંદા પાણીમાં જીવવા મજબૂર બન્યા છે. પરંતુ જાડી ચામડી ધરાવતું તંત્ર જાણે નિષ્પદ બની બેઠું હોય તેમ વર્તી રહ્યું છે. અધિકારીઓ ચેમ્બરમાં આરામથી બેઠા છે અને ગ્રામજનો નર્ક સમાન પરિસ્થિતિમાં ત્રસ્ત છે. આ કોઈ કુદરતી પૂર નથી, પરંતુ તંત્રની નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે. છેલ્લા 120 દિવસથી વરસાદી અને ગંદુ પાણી ગામના 2 મુખ્ય માર્ગો પર ભરાઈ રહ્યું છે, જ્યાં હવે પાણી નહીં પરંતુ મોત તરી રહ્યું છે. 60 પરિવારો પોતાના જ ઘરમાં કેદી બની ગયા છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. છતાં
વાવનું વહીવટી તંત્ર જાણે આંખ આડા કાન કરી બેઠું છે. પરિસ્થિતિ માત્ર વિકટ નહીં પરંતુ ભયાનક બની ગઈ છે. 4 મહિનાથી સડતા પાણીના કારણે આખો વિસ્તાર ઉકળામાં ફેરવાઈ ગયો છે. દુર્ગંધથી શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા જીવલેણ રોગોનો ખતરો ઊભો થયો છે. નાના બાળકોના શરીર પર ચામડીના રોગો ફાટી નીકળ્યા છે, પરંતુ સંવેદનહીન તંત્રને આ માસૂમોની પીડા દેખાતી નથી. પરિસ્થિતિથી કંટાળીને કેટલાક પરિવારો પોતાના ઘર છોડીને ખેતરોમાં રહેવા મજબૂર બન્યા છે. ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો કહે છે કે 4 મહિના થઈ ગયા સાહેબ, કોઈ જોવા નથી આવ્યું. વોટ માંગવા આવે ત્યારે દોડતા આવે છે. અત્યારે બધા ક્યાં ગાયબ છે? અમારા બાળકો બીમાર પડે છે, દવાખાને જવાના રસ્તા પણ બંધ છે. અમારે શું કરવું? હંસાબેન પ્રજાપતિ, અમે વાવ તાલુકાના માળકા ગામમાં રહીએ છીએ. આ બાજુ અમારે 6 મહિનાથી વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ પડ્યું છે, પાણી ગુડા સામે સુધી છે. સ્કૂલોને છોકરાઓને સ્કૂલે જવા માટે તકલીફ બહુ પડે છે. અમારે મોદી સાજુ હોય તો ક્યાં જવું, ડિલિવરીમાં ક્યાં જવું? પેલું પ્રથમ અમારે રસ્તો બનાવવાની સુવિધા કોઈ કરતું નથી. અમારે 2 બાજુ રસ્તાઓ બંધ પડ્યા છે. અમે કોઈના બોવાડા કે ઘરોમાંથી પસાર થઈને જઈએ છીએ. અમારે ગામમાં જવું હોય તો જવા માટે રસ્તો નથી. પણ મહેરબાની કરીને અમને કોઈ રસ્તો બનાવી આપે તો સારામાં સારું છે, નહીતર અમે હવે ક્યાં જઈએ? ગીતાબેન પ્રજાપતિ બોલું છું. માળકા ગામ, તાલુકો વાવ. અમારા રસ્તા અડવાના તકલીફ બહુ પડે છે. દેશાળા છોકરા જતા તકલીફ બહુ પડે છે. બોવાડામાંથી કાંટામાંથી અમે જઈએ છીએ. નિશાળમાં બહુ પાણી ભરાય છે. અમારા ઘરમાં બહુ પાણી ભરાય છે. અમારે ઘરે ઠેઠ પાણી આવે છે. અમે વરહાળાના ખૂબ તકલીફ હોય છે અમારે. તે માટે રસ્તાનું ગામ અમે રોડ અમે 2 રસ્તા બનાવી દો તો સારું. અમારે અત્યારે ખૂબ તકલીફ પડે છે. કેટલા રસ્તા બંધ છે? રસ્તા બધા બંધ જ છે. ઘર બહાર જવાતું જ નથી. ખાલી જપા સુધી જવાય છે. 2 મકા બંધ જ છે. તમે રજૂઆત કરી એકવાર? નહીં, રજૂઆત કરી કોઈને રજૂઆત કરી છે પણ રજૂઆત વાળા આવતા કોઈ નથી. તમારી માંગ શું છે? માંગ અમારે રસ્તા કરવાની છે. રસ્તા કરી આલો સારા. એક નહીં, 2 નહીં, પરંતુ અનેક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી. ગ્રામજનો આજે સવાલ કરી રહ્યા છે કે શું અમે આ દેશના નાગરિક નથી? શું અમે ટેક્સ નથી ભરતા? કે પછી કાગળ પર જ વિકાસ બતાવનારા અધિકારીઓ અને નેતાઓને માળકા ગામના લોકોના જીવની કોઈ કિંમત જ નથી? ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની જેલોમાં કેદીઓના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગ પ્રાણાયામ આધારિત સુધારણા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે થરાદ સબ જેલ ખાતે યોગ પ્રાણાયામ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર દશરથભાઈ સોનીની આગેવાની હેઠળ યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ, યોગ ટ્રેનર બિનીતાબેન પ્રજાપતિ તથા કિંજલબેન પિલિયાતરે જેલમાં રહેલા કેદીઓને નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન કેદીઓને નિયમિત રીતે યોગ પ્રાણાયામની તાલીમ આપવામાં આવશે. તેમજ તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી સુધારણા માટેની યોગ્ય માર્ગદર્શન તાલીમ પણ આપવામાં આવશે. યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ કેદીઓને યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે યોગ પ્રાણાયામ દ્વારા માનસિક શાંતિ, શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમણે વ્યસન મુક્તિ વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપતા કહ્યું કે વ્યસનના કારણે વ્યક્તિના જીવનમાં શારીરિક, માનસિક, આર્થિક તેમજ સામાજિક રીતે ગંભીર બરબાદી થાય છે. યોગ અને પ્રાણાયામના નિયમિત અભ્યાસથી વ્યસનમાંથી બહાર આવીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી નવું અને સાર્થક જીવન જીવવું શક્ય બને છે. આ કાર્યક્રમ દરમિયાન જેલર દશરથભાઈ ડી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કેદીઓને પ્રેરણાત્મક સંબોધન આપીને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડી દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમથી કેદીઓમાં આત્મ સુધારણા અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવાની નવી આશા જાગી છે. થરાદ સબ જેલમાં યોજાયેલા યોગ પ્રાણાયામ આધારિત સુધારણા કાર્યક્રમ કેદીઓના જીવનમાં સકારાત્મક દિશામાં પરિવર્તન લાવવાના પ્રયાસ રૂપે મહત્વરૂપ સાબિત થશે. ગુજરાત પોલીસમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવક યુવતીઓ માટે સારા સમાચાર સામે આવે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ 3ની કુલ 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માટે ઉમેદવારો 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી માત્ર ઓનલાઈનના માધ્યમથી અરજી કરી શકશે. ભારતીય બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ વાયરલેસ વિભાગમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ માટે ભરતી થવાની છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆઈની 172 જગ્યાઓ તેમજ ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ મળી કુલ 870 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓ વર્ગ 3 કક્ષાની ટેકનિકલ પોસ્ટ તરીકે ગણવામાં આવશે. તે ઉપરાંત મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પણ ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆઈની 35 જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ મળી કુલ 80 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવારોને અરજી કરતી વખતે જરૂરી શૈક્ષણિક લાયકાત, ટેકનિકલ કુશળતા અને વય મર્યાદા સંબંધિત તમામ વિગતો અધિકૃત નોટિફિકેશન મુજબ ધ્યાનમાં લેવી જરૂરી છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અને નિયત સમય મર્યાદા બાદ કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં નહીં આવે. આ ભરતી રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રમાં કુશળતા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમયમાં પરીક્ષા, પસંદગી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ માહિતી પણ અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર ઓનલાઈન અરજી કરીને પોતાની તૈયારી શરૂ કરે, જેથી ગુજરાત પોલીસ દળમાં જોડાવાની આ સુવર્ણ તકનો પૂરતો લાભ લઈ શકાય. શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક્ષામાં પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન 3 દિવસીય એટલે કે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ મહોત્સવના સુચારુ આયોજનને લઈને આજરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમન્વય બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આદ્યશક્તિ અંબાજીમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે એક અનોખો આધ્યાત્મિક અનુભવ સાબિત થશે. મહોત્સવનું આયોજન સુવ્યવસ્થિત, સલામત અને શ્રદ્ધાભાવપૂર્વક બને તે માટે તમામ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. યાત્રિકોની સુવિધા અને સુરક્ષા પ્રાથમિકતા રાખીને દરેક સ્તરે સુચારુ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાશે. કલેક્ટરે શ્રદ્ધાળુઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે એક જન્મમાં એક જ દિવસે અને એક સ્થળે 51 શક્તિપીઠોના દર્શનનો લાભ ભક્તોને મળી રહે તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી અંબાજી ગબ્બર પરિક્રમા પથ પર 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે મહાસુદ 12, 13 અને 14ના પવિત્ર દિવસોમાં આ મહોત્સવ ઉજવવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી મા અંબાના ભક્તોને આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બેઠક દરમિયાન વિવિધ વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બસ વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, પ્રચાર પ્રસાર, સુરક્ષા વ્યવસ્થા તેમજ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે. સમગ્ર આયોજન સુચારુ રીતે અમલમાં મૂકી શકાય તે માટે અલગ અલગ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રસાદ સુબે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ, અંબાજી વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. સૌને જય અંબે. એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે 51 શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં 51 શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસુદ 12, 13 અને 14ના રોજ આની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું છે. તો તમામ જે માઈ ભક્તો છે એમને આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું. અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટ અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે.
માહીએ વિવિધ સ્પેસ એજન્સીઓની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી છે. તેથી અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નાસાએ માહીને રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ પાઠવ્યું છે. તો ચાલો મળીએ આ દીકરીને. અમદાવાદના વસ્ત્રાલની શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી માહી ભટ્ટે ઇસરો, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની 50 નામાંકિત સંસ્થાઓની જુનિયર સાયન્ટિસ્ટ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. નાસાના સ્ટેમ્પ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને આ નિમંત્રણ મળ્યું છે. मैंने कुछ पिछले 6 महीनों से मैंने इसरो, अपने इंडियन का इसरो, अमेरिका का नासा, फिर मैंने यूरोप स्पेस एजेंसी एग्ज़ाम पास की, ऑस्ट्रेलियन स्पेस एजेंसी एग्ज़ाम पास की और UAE स्पेस एजेंसी एग्ज़ाम पास की, जिसमें पूरी गल्फ कंट्री आती है. और मैंने 3 इंटरनेशनल इंस्टीट्यूट एग्ज़ाम पास की, UNO, यूनिसेफ एंड यूनेस्को. માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યો છે. ત્યારે ભારતની આ દીકરી ટૂંક જ સમયમાં અમેરિકાના નાસાના હેડક્વાર્ટર ખાતે रॉकेट लॉन्चिंग साक्षी बनी इतिहास रचचे। नासा कोई उनका एक जो फ्यूचर प्लान है जो भी लॉन्चिंग का है, तो उसके अंदर भी उसका वर्चुअल पासपोर्ट और जो भी बोर्डिंग पास है वो सब हमें मिल गया है। और कुछ समय के बाद ही उनका जब भी डेट फिक्स होगा जो भी होगा तब उनको बुलाएंगे। तो वो बहुत ही हमारे इंडिया के लिए भी एक ये बहुत ही प्राउड मोमेंट बनने वाला है।